અને હવે વાત કરીએ એક હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ઇમારતની। અમદાવાદના વેજલપુરમાં એક 22 માળની ઇમારત બની રહી છે। જો સ્થાનિક ધારાસભ્યનો દાવો છે કે બિલ્ડર અશાંત ધારાનો ભંગ કરી આ ઇમારત બનાવી રહ્યું છે। વેજલપુર જેવા હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ સમાજમાં આજે આખી ઇમારત કેવી રીતે બની ગઈ તેને લઈને પણ સવાલ છે। ત્યારે જુઓ આ ઇમારતને લઈને આખરે શું છે સમગ્ર વિવાદ। हिंदू विस्ताરમાં મુસ્લિમ ઇમારત। પામ જુમેરાહમાં કોણ રહેશે? અશાંત ધારાના કાયદાનો છે ભંગ? કોણે બનાવી છે આ વિવાદની ઇમારત? અમદાવાદના વેજલપુરમાં બની રહેલી આ બિલ્ડિંગ આજકાલ ચર્ચાની એરણે છે। સ્થાનિક ધારાસભ્યનો દાવો છે કે વેજલપુર જેવા હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં પામ જુમેરાહ જેવું મુસ્લિમ નામ ધરાવતી ઇમારત બની રહી છે। આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે અને એટલે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ઇમારત બની શકે તેમ નથી। ધારાસભ્યનો દાવો છે કે જ્યારે આ ઇમારત બનવાની શરૂઆત થઈ ત્યારે પણ તેઓએ વિરોધ નોંધાવ્યો હતો, છતાં અશાંત ધારા વચ્ચે 22 માળના બિલ્ડિંગનું કામ શરૂ કરાયું। હવે ફરિયાદ છતાં પ્રશાસને મંજૂરી કઈ રીતે આપી? અહીંયા વર્ષોથી 50 વર્ષથી વધારે સમયથી 4 રસ્તાની પહેલે પાર મુસ્લિમ પ્રજા રહે અને 4 રસ્તાથી આ બાજુ સોનલ રોડથી આ બાજુ જે શ્રીનગરથી લઈ અને ડીએવી સ્કૂલ સુધી હિન્દુ પ્રજા રહે। આ વિકાસ થવાથી એરિયાની અંદર જમીનોના ભાવ ઊંચકાયા હોવાથી ત્યાં આગળ વધારે નફો રળી ખાવા માટે હિન્દુની જમીન ઉપર હિન્દુ બિલ્ડરો દ્વારા મુસ્લિમો માટે ફ્લેટ મૂકવાની વાતની જ્યારે મેં રજૂઆતની શરૂઆત કરી એ પહેલાં જે કંઈ પ્લાન પાસ થયા હોય મારા ચૂંટાયા પહેલાંના એ એક મોટું બિલ્ડિંગ બન્યું છે। એ સિવાય એક જગ્યાએ બિલ્ડર પોતાની નફાના ખતરા સાથે એ જે કરતો હોય એ સિવાય બધી જગ્યાએ બાંધકામ સંપૂર્ણ રીતે બંધ છે। ઇમારતના અનેક માળ બની ગયા છે। આગામી મહિનાઓમાં સંપૂર્ણ ઇમારત બનીને તૈયાર થઈ જશે। ત્યારે હવે ધારાસભ્ય અમિત ઠાકર અપીલ કરી રહ્યા છે કે મુસ્લિમ નાગરિકો અહીં મકાન ખરીદે નહીં, ક્યાંક તેઓના રૂપિયા ડૂબી ન જાય। 1 મહિના પહેલા બી પોલીસ કમિશનર કચેરીમાં મુદ્દો ઉઠાવીને ત્યારે બી મેં કીધું હતું કે મુસ્લિમ નાગરિકોને વિનંતી છે કે આ પામ જુમેરા કે અલ હમદ કે એની આજુબાજુના જે ફ્લેટો છે ત્યાં ફ્લેટો ખરીદીને પોતાના પૈસા પાણીમાં ન નાખે, કારણ કે ત્યાં અશાંત ધારો લાગુ છે અને કોઈ પણ સંજોગમાં અશાંતની પરમિશન મળશે નહીં। આ તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે કોઈ ધર્મનો વિરોધ નથી, પરંતુ અહીં અશાંત ધારો હોવાથી બિલ્ડિંગ ન બનવું જોઈએ। કે પહેલેથી જ કે જે ભાઈ કોઈ બી આપણા ધર્મનો કોઈ વિરોધ નહીં, પણ અહીંયા ના બને, જે ધારો લાગ્યો છે યથાવત રહે એના માટે। અહીંયા અમારું બળિયાદેવનું મંદિર બી બાજુનું છે, તે યથાવત એમને એમ જ છે અને એ રીતે રહી શકે। અહીં સવાલ એ છે કે અગાઉ પોલીસ કમિશનર સાથેની મીટિંગમાં પણ ધારાસભ્ય આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે, છતાં પરમિશન કોણે આપી તે મોટો સવાલ છે। અમદાવાદ શહેરમાં વેજલપુર અને જુહાપુરા નજીક આવેલા હોવાથી અશાંત ધારાનો અમલ આ વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની સાથે કોમી એકલાસ જળવાઈ રહે એ બાબતને ધ્યાનમાં રાખીને અશાંત ધારો લગાવવામાં આવ્યો છે। પરંતુ આ જ વિસ્તારમાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પામ જુમેરાહ કરીને આ બિલ્ડિંગ હાલ બની રહ્યું છે। 22 માળના કુલ 4 ટાવર અહીંયા બની રહ્યા છે। ત્યારે સ્થાનિક કક્ષાએથી આ સંદર્ભની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને એ વિરોધ થયા બાદ આખરે ધારાસભ્ય અમિત ઠાકર જાગ્યા છે અને એમના દ્વારા એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ સંદર્ભની અંદર એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। આ સિવાય અહીંયાના ફ્લેટ વેચાઈ નહીં એ સંદર્ભની અંદર તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવશે। પરંતુ પ્રશ્ન અહીંયા એ થતો જોવા મળી રહ્યો છે કે આખરે જો આ અશાંત ધારાવાળો વિસ્તાર હોય તો મહાનગરપાલિકા દ્વારા
આ વિસ્તારમાં બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી? કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.